हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક થિયરીઓનું રિવિઝન કરેલું, બરાબર, અને ઘણા બધા સૂત્રો છે તે આપણે ચેક કરેલા કે કયા સૂત્રોનો ઉપયોગ ક્યારે કરવો, બરાબર। હજુ પણ આ ચેપ્ટરમાં ઘણી બધી થિયરીઓનું રિવિઝન બાકી છે, તો એ પહેલાં આપણે અત્યારે પૂરું કરીએ, બરાબર। જેમ કે એક ટૉપિક છે ઉષ્મા વહન, બરાબર। તો ઉષ્મા વહનમાં તમારે કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે તે સમજો। સૌથી પહેલાં ઉષ્માનું વહન થાય શા માટે? તો કે તાપમાનનો તફાવત હોય ત્યારે। તો ધારો કે અહીંનું તાપમાન છે T1 અને આ બાજુનું તાપમાન છે T2 અને એક સળિયો છે જેના અંદર ઉષ્મા છે એ વહન પામી રહી છે અને એ ઉષ્મા પ્રવાહ H છે। એટલે H બરાબર અહીંયા શું છે? ઉષ્મા પ્રવાહ। ઉષ્મા પ્રવાહનો મતલબ શું થશે? તો કે એકમ સમયમાં વહન પામતો ઉષ્માનો જથ્થો। હવે તાપમાનનો તફાવત જેટલો મોટો તેટલું આ વહન ફટાફટ થશે, એટલે કે ઉષ્મા પ્રવાહનું મૂલ્ય વધારે હશે। અને બીજી વસ્તુ એ છે કે આ જે દ્રવ્ય છે, જે પણ સળિયો જેનાથી બનેલો છે તે દ્રવ્યની ઉષ્મા વાહકતા કેવી છે, એટલે મતલબ તેની આંતરિક ગુણધર્મો કેવા છે તેના પર પણ આધાર રાખશે કે ઉષ્માનું વહન ઝડપથી થશે કે નહીં, બરાબર। તો અત્યારે જે ઉષ્મા પ્રવાહ મળશે તેમાં આપણે બે પ્રકારના સૂત્ર લઈશું। એક લઈએ તત્કાલીન ઉષ્મા પ્રવાહ, બરાબર, એટલે કોઈ એક ચોક્કસ સ્થાન પાસે, અત્યારે સમયની વાત નહીં કરીએ, કોઈ એક ચોક્કસ સ્થાન પાસે, તો H બરાબર શું થશે? dq/dt, બરાબર। H બરાબર થશે dq/dt અને આ સૂત્ર તમને મળશે -k a dt/dx થી। હવે dt/dx શું છે? dt એટલે તાપમાનનો સૂક્ષ્મ ફેરફાર અને dx એટલે લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર। જ્યાં k શું છે? તો k છે એ દ્રવ્યની ઉષ્મા વાહકતા અને આ k નો એકમ શું આવશે એ વિચારો, તો ઉષ્મા વાહકતાનો એકમ બનશે વોટ પર મીટર કેલ્વિન, બરાબર। અન્ય એકમમાં જૂલ પર સેકન્ડ કરી શકો વોટનું, અથવા તો કેલરી પર સેકન્ડ કરી શકો અન્ય એકમોમાં તમારે કન્વર્ટ કરવું હોય તો, બરાબર। એસા એકમ તમે આટલું યાદ રાખી શકો, વોટ પર મીટર કેલ્વિન, ઓકે। હવે ઉષ્મા પ્રવાહનું આપણે સામાન્ય સૂત્ર જોઈએ આખા સળિયા માટે, એટલે કે મોટા લંબાઈના ફેરફાર માટે। તો ધારો કે આ સળિયાની લંબાઈ છે L, આ સળિયાની લંબાઈ તમને આપેલી છે L, બરાબર। તો ઉષ્મા પ્રવાહ માટે તમે સૂત્ર યાદ કઈ રીતે રાખશો સમજો। વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમને ખબર હશે શું હતું? વિદ્યુત પ્રવાહ I બરાબર આવી રીતે હતું, ΔQ/ΔT અને ઓહમના નિયમ પ્રમાણે V/R, બરાબર। એટલે આપણે સાઈડમાં એ પણ સમજીએ અને સાથે સાથે આની સાથે સરખામણી કઈ રીતે થાય છે એ પણ સમજીએ। તો આપણી પાસે ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર હતું ઓહમના નિયમ અનુસાર I = V/R। તેના જે કમ્પોનન્ટ્સ છે તેનો વિચાર કરો। આ I શું છે? I છે વિદ્યુત પ્રવાહ। V શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। અને નીચે R શું છે? અવરોધ। જેમ
વિદ્યુતભાર ક્યુના વહન માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડે તેમ ઉષ્મા ક્યુના વહન માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જગ્યા પર તાપમાનના તફાવતની જરૂર પડશે. બરાબર. એટલે ઉષ્મા પ્રવાહનું સૂત્ર હવે તમે જાતે બનાવી શકશો. H = તાપમાનનો તફાવત ડેલ્ટા ટી છેદમાં ઉષ્મીય અવરોધ R. બરાબર. હવે અહીંયા જે R છે એ શું છે? ઉષ્મીય અવરોધ. જો સરખામણી એકદમ બરાબર થશે. જુઓ, H ઉષ્મા પ્રવાહ, તો I વિદ્યુત પ્રવાહ, ડેલ્ટા ટી તાપમાનનો તફાવત, તો V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા R છે ઉષ્મા અવરોધ, તો અહીંયા R હતો વિદ્યુતીય અવરોધ. બરાબર. અહીંયા જે R છે તેના માટે વિચારો તો R માટે સૂત્ર હતું ρL/A. ρ શું છે? અવરોધકતા. તો વાહકતામાં કન્વર્ટ કરવું હોય તો L ઉપર, નીચે સિગ્મા અને એ થઈ જશે. સિગ્મા શું થઈ જશે? વાહકતા. સમજો, ρ હતું અવરોધકતા, તો 1/, વાહકતા કરી શકાય. બરાબર. બાકી ઉપર લંબાઈ અને નીચે ક્ષેત્રફળ તો છે જ. તો સેમ એવી રીતે અહીંયા R બનશે. એટલે એક સૂત્ર આ યાદ રાખશો. એક સૂત્ર અહીંયા R બરાબર ઉપર લંબાઈ L છેદમાં અહીંયા ઉષ્મીય વાહકતા K અને કેપિટલ A નો ગુણાકાર. જ્યાં આ K શું છે? તો કે ઉષ્મીય વાહકતા. જેમ પહેલામાં સિગ્મા હતું એ વિદ્યુતીય વાહકતા હતી, તેમ અહીંયા K એ ઉષ્મીય વાહકતા છે. આ બધું તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અને 12મા ધોરણમાં પાછું ભણવાના જ છો. ઓકે, બધું કમ્બાઈન કરીએ એટલે આપણને Hનું સૂત્ર કંઈક આવું મળશે. ડેલ્ટા ટી એટલે T1 - T2. જો તાપમાન T1 > T2 હોય તો નીચે L છેદમાં K, એટલે K એ છેદનો છેદ છે, અંશમાં જશે, એટલે K એ T1 - T2 / L તમને સૂત્ર મળશે. બરાબર. પણ મારી સલાહ એવી છે કે તમે આ સૂત્ર યાદ રાખો, ઇઝીલી યાદ રહી જશે. ડેલ્ટા T/R અને R બરાબર L/K એ અલગથી યાદ રાખો, કેમ કે એ આમ પણ તમને જરૂર પડવાની છે. ઓકે. તો હવે આ સૂત્ર યાદ રાખી લઈશું. જો જેટલા સૂત્ર યાદ રાખવાના છે તેના પર સ્ક્વેર બ્રેકેટ કરેલા જ છે, વ્યવસ્થિત યાદ રાખી લેજો. ઉષ્મા પ્રવાહનો એકમ શું થશે? ઉષ્મા પ્રવાહ Hનો એકમ શું થશે? તો એકમ સમયમાં પસાર થતી ઉષ્મા એટલે જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. ચલો, અહીંયા સુધી ક્લિયર? ઓકે, ચલો હવે જોઈએ અવરોધોનું શ્રેણી જોડાણ અને ઉષ્મી અવરોધોનું પછી સમાંતર જોડાણ. ઉષ્મીય અવરોધોના શ્રેણી જોડાણમાં એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા બે ઉષ્મીય અવરોધ હશે. ધારો કે અલગ અલગ ડાયમેન્શનના હોઈ શકે. બરાબર. હવે તમે ધારો કે આ બાજુથી ગરમી આપવાનું ચાલુ કરો છો અહીંથી, એટલે આ બાજુનો જે છેડો છે એ ઊંચા તાપમાને હશે. એ ઊંચું તાપમાન ધારો કે હું નામ આપી દઉં T1, આ છેડાનું તાપમાન નામ આપી દઉં T2. આ જે વચ્ચે બને છે તેને આપણે જંક્શન કહીશું અને જંક્શનનું તાપમાન હશે ધારો કે T0. ઉષ્માનું વહન વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ થાય
એટલે ઉષ્માનું વહન આમાં થતું હશે અને આમાં થતું હશે. અહીંથી જેટલી ઉષ્મા બહાર નીકળે છે તેટલી ઉષ્મા અહીંથી એન્ટર થતી હશે. એટલે અવરોધોના શ્રેણી જોડાણમાં યાદ રાખવાનું, ઉષ્મા પ્રવાહ સમાન હશે પણ તાપમાનનો તફાવત અલગ હશે એટલે અસમાન. બરાબર. તો જે અસમાન છે ત્યાંથી સ્ટાર્ટ કરો. કુલ તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બરાબર તમે શું કરશો? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. ઓકે. હવે જે મેઇન સૂત્ર છે ઉષ્મા પ્રવાહ H બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? તો ડેલ્ટા T છેદમાં R હતું. આના પરથી હું ડેલ્ટા ટીને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા H ઇન્ટુ ઉષ્મીય અવરોધ R આવશે. અહીંયા H ઇન્ટુ પહેલાંનો ઉષ્મીય અવરોધ R1, અહીંયા H ઇન્ટુ બીજાનો ઉષ્મીય અવરોધ R2. એટલે H કેન્સલ. બરાબર. તો સમતુલ્ય ઉષ્મીય અવરોધ R ઇક્વલ ટુ R1 પ્લસ R2 થશે. અને આવા n હોય તો બધાનો સરવાળો એ રીતે કરવાનો, R1 પ્લસ R2 પ્લસ 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 Rn સુધી. ઓકે. હવે આરની જગ્યા પર તમે L/Ka લખી શકો. એટલે અહીંયા L/Ka ઇક્વલ ટુ તમારે અહીંયા કરવું પડે L1 ડિવાઈડ બાય K1A1 પ્લસ L2 ડિવાઈડ બાય K2A2. લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તો તમે કરી શકો 1/K ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. પણ લંબાઈ અને ક્ષેત્રફળ સમાન હોય તો આમાં એક કન્ડિશન આવે છે. બરાબર. એટલે આપણે અહીંયા સુધી સૂત્રને યાદ રાખીશું, R ઇક્વલ ટુ R1 પ્લસ R2. પછી જે રીતની કન્ડિશન હશે, બની શકે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને અવરોધ માટે સમાન પણ હોય, બની શકે કે અસમાન પણ હોય. બરાબર. ચલો, આ થઈ ગયું ઉષ્મીય અવરોધનું શ્રેણી જોડાણ. હવે આપણે સમજવાનું છે ઉષ્મીય અવરોધનું સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણમાં કેટલી વાત યાદ રાખવાની છે એ સમજો. ઓકે. અહીંયા તાપમાન હશે T1, અહીંયા તાપમાન હશે T2. ધારો કે આ છેડાથી તમે ઉષ્મા આપવાનું ચાલુ કરો છો. બરાબર. તો આ છેડાનું તાપમાન છે T1, સામેના છેડાનું તાપમાન છે T2. ઉષ્મા પ્રવાહ બંનેમાં સ્વતંત્ર રીતે જશે સમાંતરમાં. એટલે ઉષ્મા પ્રવાહ અહીંયા તમને જે મળશે એ અસમાન મળશે. પણ જો તાપમાનનો તફાવત T1 માઇનસ T2 જ છે, પછી આ હોય કે આ હોય, એટલે બંને માટે તાપમાનનો તફાવત સમાન છે. જે વસ્તુ અસમાન છે ત્યાંથી સૂત્રની સાબિતી સ્ટાર્ટ કરો. તો કુલ ઉષ્મા પ્રવાહ H બરાબર H1 પ્લસ H2. ધારો કે ઉપરથી H1 જેટલો ઉષ્મા પ્રવાહ જાય છે, નીચેથી H2 જેટલો. H ઇક્વલ ટુ થશે ડેલ્ટા T ડિવાઈડ બાય R. તો અહીંયા પણ તાપમાનનો તફાવત તો સમાન જ છે, એટલે ડેલ્ટા T ડિવાઈડ બાય R1 પ્લસ ડેલ્ટા T ડિવાઈડ બાય R2. ડેલ્ટા T કેન્સલ થઈ જશે એટલે 1/R ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 આન્સર આવશે. બરાબર. આ બધાની આપણને જરૂર નથી અહીંયા. ઓકે. તો આ થઈ ગયું ઉષ્મીય અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. પછી બાકીની વાતો આપણે જ્યારે MCQ સોલ્વ કરશું ત્યારે જોઈએ. બરાબર. અત્યારથી આપણે બધું ડિસ્કસ કરી લેતા નથી, કેમ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમારે પોતે આઈડેન્ટિફાય કરવું પડશે કે કયું શ્રેણી છે અને કયું સમાંતર. બહુ વધારે કોઈ ડિફિકલ્ટી આમાં આવશે નહીં.
કેમ કે તમને ઓટોમેટિક ખબર પડી જ જશે કે શ્રેણી કયું છે, સમાંતર કયું છે. જો ઉષ્માનું વહન 1/1 થતું હોય, એકમાંથી થઈ ગયા પછી બીજામાં થતું હોય, એકમાંથી ઉષ્માનું વહન થઈ ગયા પછી બીજામાં થતું હોય તો શ્રેણી જોડાણ, બંનેમાં ઉષ્માના એક સાથે ભાગ પડતા હોય તો સમાંતર જોડાણ. બરાબર? ચલો આટલું યાદ રાખવાનું છે. હવે આપણે જોવાનું છે ન્યૂટનનો શીતનનો નિયમ. ઓકે, ન્યૂટનના શીતનના નિયમમાં તમારે એક આ યાદ રાખવાનું, dq/dt બરાબર ઇક્વલ ટુ -k ઇન્ટુ T2 - T1. બરાબર. dq/dt શું છે? ઉષ્મામાં તાપમાન સાથે થતો ઘટાડો, સમય સાથે. એટલે અહીંયા આવશે d t. ઉષ્મામાં સમય સાથે થતો ઘટાડો છે એટલે અત્યારે અહીંયા ઋણ નિશાની મૂકેલી છે. T1 શું છે? તો કે T1 છે આસપાસના પરિસરનું તાપમાન છે. અને T2 શું છે? તો કે આપેલા પદાર્થનું તાપમાન છે. અને ઘણી વખત આ તાપમાન તમને બે મૂલ્યમાં આપવામાં આવે કે પદાર્થનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. બરાબર? ત્યારે તમારે T2ની કિંમત લેવાની છે, એ સરેરાશ કિંમત લેવાની છે. એટલે અહીંયા હું કૌંસમાં લખી દઉં છું સરેરાશ. બરાબર? આ સૂત્રમાં તમે dq/dt બરાબર બીજું શું મૂકી શકો? તો dq/dtની જગ્યા પર તમે ms ΔT એના જગ્યા પર dT2/dt મૂકી શકાય. dT2 શું છે? તો કે પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો. બરાબર? એટલે dT2 એ પદાર્થના તાપમાનમાં થતો ઘટાડો છે. બરાબર? એટલે કે T2 પ્રારંભિક - T2 અંતિમ. બરાબર? આમાં આપણે સોલ્યુશન આગળ વધારતા તો આવું કંઈક સૂત્ર મળતું, log T2 - T1 ઇક્વલ ટુ -KT પ્લસ C, જ્યાં C એ કોઈ એક અચળાંક હતો અને કેપિટલ K એ પણ અચળાંક છે, T સમય છે, T2 - T1 તમને ખબર પડી ગઈ કે પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાન વચ્ચેનો તફાવત. બરાબર? આ સેમ સૂત્રને y બરાબર mx પ્લસ c એટલે કે રેખાના સમીકરણ સાથે સરખાવી શકાતું હતું. એટલે ગ્રાફ જે છે એ તમને એ પ્રમાણે મળતો હતો. y અક્ષ ઉપર log T2 - T1, y અક્ષ ઉપર log T2 - T1, x અક્ષ ઉપર t. ઢાળ જુઓ તો કે ઋણ છે. સમજો આપણે આ સરખાવીએ છીએ y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે. કોઈ એક અચળ પદથી ગ્રાફ ચાલુ થશે અને ઢાળ ઋણ છે એટલે રેખીય રીતે ઘટાડો આવશે. એટલે આવો ગ્રાફ તમને મળશે. ઓકે? અને y અક્ષ ઉપર આપણે ટચ ન કરાવવો હોય ગ્રાફ તો તમને આ ટાઈપનો મળશે. સમજો. ઓકે? ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. અને ફાઇનલ ઇક્વેશન એક બીજું પણ મળતું હતું, અંતિમ તાપમાન T2 માટે. બરાબર? પણ એની દાખલાઓમાં લગભગ કંઈ જરૂર પડવાની નથી. T1 પ્લસ C ડેશ ઇન્ટુ e⁻−KT. આ શું દર્શાવે છે? T2 જે છે એટલે પદાર્થનું તાપમાન છે તે સમય સાથે કેવી રીતે ઘટે છે તેનું સૂત્ર તમને અહીંયાથી મળશે. એટલે ચર ઘાતાંકીય રીતે તાપમાનમાં ઘટાડો થશે. એટલે જો તમે ખાલી તાપમાનનો ગ્રાફ બનાવો, બરાબર, ΔT એટલે તાપમાનમાં થતો ઘટાડો અને સમય સાથે, તો તમને એ ગ્રાફ તમને આવો મળશે. ઓકે? જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તો આજે જેટલા સૂત્રોનું રિવિઝન કર્યું એ બધા સૂત્રો વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. ઉષ્મા પ્રવાહથી આપણે સ્ટાર્ટ કરેલું. બરાબર? અને એક વખત બધા સૂત્રો છે એ લખીને યાદ કરી લેવા. નેક્સ્ટ લેક્ચરથી આપણે MCQની પ્રેક્ટિસ આગળ વધારીશું. ઓકે? ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.